માસિક સ્વચ્છતા એ માસિક સ્ત્રાવ વખતે જે મહિલા છે એને જે પ્રમાણે જે સાચવવું પડે, જે સ્વચ્છતા રાખવી પડે, જે હાઇજીન રાખવું પડે, એના વિશેનું નોલેજ છે. એના માટે જરૂરી છે, કારણ કે માસિક સ્ત્રાવ દરમિયાન જો બરાબરથી સ્વચ્છતા રાખવામાં ના આવે તો ઘણા બધા ઇન્ફેક્શન છે જે માસિક સ્ત્રાવની જગ્યાએ થઈ શકે છે, અને એ આગળ જતા ઘણા ખતરનાક પણ બની શકે છે. અને બીજા બધા બી સ્કિનના ઇન્ફેક્શન છે, એ બી થઈ શકે છે. અને બીજું કે આગળ જતા મહિલાને જે બીજા ગાયનિક રિલેટેડ જે તકલીફો છે એ વધી શકે છે. એના માટે માસિક સ્ત્રાવ દરમિયાનની સ્વચ્છતા જરૂરી છે. માસિક સ્ત્રાવ માટે જે સેનિટરી પ્રક્રિયા એટલે કે જે મેન્સ્ટ્રુઅલ હાઇજીન જરૂરી છે જ્યારે કોઈ બી મહિલા માસિક સ્ત્રાવમાં હોય, એમાં ઘણા બધા ટાઈપ્સ આવતા હોય છે. જેમ કે સૌથી પહેલા સાફ અને શોષણાત્મક સામગ્રીનો યુઝ કરવો. જેમ કે કોઈ બી સેનિટરી પેડ જો યુઝ કરતા હોય એ પહેલા તો ક્લીન હોવો જોઈએ, નવો હોવો જોઈએ, અને એમાં એબ્ઝોર્પ્શન એટલે કે જે લોહીને શોષણ કરવાની જે પ્રક્રિયા છે એનામાં સરખી હોવી જોઈએ. બીજું કે સામગ્રી, તમે જે બી સામગ્રી વાપરો, સેનિટરી પેડ છે કે મેન્સ્ટ્રુઅલ કપ છે કે જે બી સામગ્રી તમે વાપરતા હો, એને નિયમિત બદલતા રહેવું જોઈએ. બધાને નિયમિત બદલતા રહેવાના અલગ અલગ ટાઈમિંગ છે. જેમ કે તમે કોઈ બી ડિસ્પોઝેબલ કે રીયુઝેબલ સેનિટરી નેપકિન વાપરતા હો, એને દર 3 થી 4 કલાકે બદલવું અનિવાર્ય છે. એના કરતા જલ્દી જો તમને કમ્ફર્ટેબલ ના હોય તો તમારું બ્લીડિંગ વધારે હોય કે ફૂલ થઈ જાય, તમે જલ્દી બદલી શકો છો, પણ એનાથી લેટ બદલી ના શકો. તમારે દર 3 થી 4 કલાકે એટલે દિવસમાં તમારે 4 થી 5 પેડ તો બદલવા જ પડે. બીજું કે તમારે જેમ કે મેન્સ્ટ્રુઅલ કપ વાપરતા હોવ તો મેન્સ્ટ્રુઅલ કપ 12 કલાક સુધી વાપરી શકાય છે, 12 કલાક પછી એને ચેન્જ કરવો પડે. બીજું આવે છે ટેમ્પોન. ટેમ્પોન તમારે 6 થી 8 કલાકે બદલવો પડે, 8 કલાકથી વધારે પહેરી ના શકે. એવી જ રીતે રિયુઝેબલ પેડ્સ કે રિયુઝેબલ પેન્ટીઝ આવતી હોય છે, જે બી તમારે 4 થી 6 કલાકે બદલી કરવી. બીજી વાત કે આ રહી વાત આપણે નિયમિત બદલતા રહેવાની. એ પછીની વાત આવશે કે તમારા જે માસિકનો ભાગ છે, જે પ્રાઇવેટ પાર્ટ છે, એને નિયમિત વ્યવસ્થિત રીતે સાફ રાખવું પડે. માસિક દરમિયાન એને ફક્ત પાણીથી સાફ કરવું જોઈએ. ત્યાં કોઈ પણ સાબુનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમે કોઈ સાબુનો ઉપયોગ કરવા માંગતા હો તો તમારે એકદમ માઇલ્ડ વેરાયટીનો સોપ, જેની કોઈ સ્મેલ ના આવતી હોય કે જેનો કોઈ સ્ટ્રોંગ કેમિકલ જેમાં ના હોય, એવા સોપથી, અને એ બી ફક્ત ખાલી બહારની સ્કિનને જ તમારે ધોવાની હોય. માસિકની જગ્યામાં અંદર સુધી ધોવાની બિલકુલ જરૂર નથી. ખાલી પાણી જે તમે ધોઈ શકો છો. એ સિવાય રોજ નહાવું જોઈએ, અને બની શકે તો માસિક સ્ત્રાવ દરમિયાન 2 ટાઈમ નહાવું જોઈએ. પ્રાઇવેટ પાર્ટને જો તમે સાફ કરતા હો તો બીજું કે એમાં ઘણા લોકો ડેટોલ વાપરતા હોય છે, ઘણા લોકો બીજા ટાઈપના લિક્વિડ વાપરતા હોય છે સાબુની સિવાય. એ બિલકુલ યુઝ ના કરવું જોઈએ, ખાલી ને ખાલી પાણી યુઝ. માસિક સ્ત્રાવ દરમિયાન જે તમે સામગ્રી યુઝ કરી શકો છો, એમાંથી પહેલા આવે સેનિટરી પેડ્સ. સેનિટરી પેડ્સ અત્યારે બહુ જ ઇઝીલી અવેલેબલ હોય છે, અલગ અલગ બ્રાન્ડના મળે છે. તમે તમારા જે બી તમને સૂટ થતા હોય એવા સેનિટરી પેડ્સ યુઝ કરી શકો છો. દર વખતે એક નવો સેનિટરી પેડ લેવો જોઈએ, અને જેમ મેં કીધું એમ દર 4 થી 5 કલાક, 3 થી 4 કલાકે એને ચેન્જ કરવું જોઈએ. એ સિવાય આવે છે મેન્સ્ટ્રુઅલ કપ. મેન્સ્ટ્રુઅલ કપ અત્યારે આજના જમાનાની છોકરીઓ અને મહિલાઓ વધારે ઉપયોગ કરી રહ્યા છે, એને વધારે ને વધારે એને પ્રયોગ કરી રહ્યા છે. એ એક રીતે એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી છે, કારણ કે તમારે દર મહિને જે ડિસ્પોઝેબલ સેનિટરી નેપકિન્સ છે એના કારણે જે પ્રદૂષણ થતું હોય છે, જે એન્વાયરમેન્ટમાં સ્ટ્રેસ લાગતો હોય છે, એને ઓછું કરવા, એનાથી એ ઓછું થાય છે. અને બીજું
કે જે રેશિસ થતા હોય છે લોકોને સેનિટરી પેડ્સ થી, એ રેશિસ નહીં થઈ શકે. ખાલી મેન્સ્ટ્રુઅલ કપને તમે એને વ્યવસ્થિત રીતે વાપરવો પડે. એટલે એ રહ્યો એ મેન્સ્ટ્રુઅલ કપ તમે રીયુઝ કરી શકો છો દર વખતે, અને 1 થી 2 વર્ષ સુધી તમે એકનો એક કપ તમે યુઝ કરી શકો છો. ત્રીજું આવે છે કે રીયુઝેબલ પેડ્સ. હવે જેમ ડિસ્પોઝેબલ પેડ્સ આવે છે એવી રીતે રીયુઝેબલ પેડ્સ અને રીયુઝેબલ પેન્ટીસ પણ આવે છે, જે અત્યારના લોકો યુઝ કરી શકે છે, જે કપડાનું બનેલું હોય છે. એટલે તમે એને ધોઈ શકો છો, ધોઈને ફરીથી યુઝ કરી શકો છો, જેનાથી જે પેડ્સના પ્લાસ્ટિકથી રેશિસ કે એલર્જી થતી હોય એ પ્રિવેન્ટ કરી શકાય. ચોથું છે ટેમ્પોન. ટેમ્પોન એક ટાઈપનું ડિસ્પોઝેબલ મટીરિયલ આવે જે તમે તમારા માસિકની જગ્યાએ ઇન્સર્ટ કરી શકો. ઇન્સર્ટ કર્યા બાદ એ જેમ જેમ એમાં બ્લડ આવે એમ એમ એ ફૂલતું જાય, અને પછી 6-8 કલાકમાં તમારે એને ડિસ્પોઝ કરી દેવું પડે. આ રહ્યા માસિક વર્કમાં યુઝ થનારી વસ્તુઓ. એ સિવાય જે સામગ્રી તમને મદદરૂપ રહી શકે છે એમાં આવે છે એક હીટિંગ પેડ. હીટિંગ પેડ જ્યારે તમને માસિક સ્રાવ વખતે બહુ જ પેડામાં દુખતું હોય કે બહુ જ ક્રેમ્પ આવતા હોય તો તમે હીટિંગ પેડનો યુઝ કરી શકો છો. અમુક પેઇન કિલર દવાઓ આવતી હોય છે, જે દવા તમને માસિક સ્રાવ વખતના પેઇનમાં તમને મદદરૂપ મળી શકતી હોય. તમે તમારા ગાયનેકોલોજીસ્ટને પૂછીને તમે દવાનો યુઝ કરી શકો છો. મેન્સ્ટ્રુઅલ કપ છે એ એક રીયુઝેબલ ડિવાઇસ છે, જેને તમે વારે વારે એક વખત વાપર્યા પછી ફરીવાર એને તમે ધોઈને યુઝ કરી શકો છો, અને એ 1 થી 2 વર્ષ સુધી તમે એને સ્ટોર કરી શકો છો. હવે મેન્સ્ટ્રુઅલ કપ જ્યારે તમારે વાપરવું હોય ત્યારે સૌથી પહેલા જ્યારે તમે નવો કપ લો ત્યારે એને ઉકાળેલા પાણીમાં 5 થી 10 મિનિટ મૂકીને એને સ્ટેરિલાઇઝ કરવું પડે. એ પછી એ જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે એને તમારે પહેરવાનો છે. મેન્સ્ટ્રુઅલ કપ કેવી રીતે પહેરવો એના માટે જે મેન્સ્ટ્રુઅલ કપની કંપની છે એના દ્વારા તમને મટીરિયલમાં આપેલું જ હશે કે કેવી રીતે એને ફોલ્ડ કરીને પહેરવાનો. એક વખત તમે અપ્લાય કરતા પહેલા તમારે વ્યવસ્થિત રીતે સાબુ અને પાણીથી હાથ ધોઈ દેવાના છે. જે ફોલ્ડ કરીને તમારે યુઝ કરવાનું એવી રીતે એને ઇન્સર્ટ કરવાનો છે. ઇન્સર્ટ કર્યા બાદ ફરીવાર હાથ ધોઈને પછી તમે તમારા રૂટીન કામ કરી શકો છો. મેન્સ્ટ્રુઅલ કપ 12 કલાક સુધી તમે પહેરી શકો છો. જો એની પહેલા તમને હેવી બ્લીડિંગ હોય તો તમે એની પહેલા બી રિમૂવ કરી શકો છો. જ્યારે ચેન્જ કરવાનો હોય ત્યારે શું કરી શકાય, તો એને પહેલા મેન્સ્ટ્રુઅલ કપને તમે રિમૂવ કરો. રિમૂવ કરીને જે એની અંદર રહેલું જે બ્લડ છે એને તમે પહેલા ડિસ્કાર્ડ કરો. ડિસ્કાર્ડ કરીને સાદા પાણીથી ધોઈ કાઢો. પાણીથી ધોઈને તમે એને ફરી વખત રીયુઝ કરી શકો છો. એક વખત તમારા 5 દિવસથી તમારી આખી મેન્સ્ટ્રુઅલ સાયકલ પતી જાય પછી ફરી વખત જેમ તમે પહેલી વાર યુઝ કરો એવી રીતે તમે ઉકળેલા પાણીમાં 5 થી 10 મિનિટ એને મૂકી અને તમારે એને સ્ટેરિલાઇઝ કરવાનો છે. સ્ટેરિલાઇઝ કરીને એને ઠંડુ પાડીને ડ્રાય કરવાનો છે. ડ્રાય કરીને એને તમે તમારે જે એનું જે બોક્સ આવે કે જે બી એનું કન્ટેનર આવે એમાં મૂકી અને ઠંડી અને ડ્રાય એરિયામાં તમારે એને નેક્સ્ટ સાયકલ સુધીમાં તમારે યુઝ કરી શકો. સેનિટરી પેડને પહેરતા પહેલા સૌથી પહેલા તમારે હાથ ધોવા જોઈએ. હાથ ધોવા પડશે. હાથ ધોઈને તમારો જે ગંદો સેનિટરી પેડ છે એને તમારે રિમૂવ કરવાનો. એની જોડે જે આવેલું જે રેપર હોય છે એ રેપરમાં એને પ્રોપર રીતે રેપ કરવાનું. જો એ રેપર ના અવેલેબલ હોય તો તમે કોઈ ન્યૂઝપેપર બી યુઝ કરી શકો. રેપ કરીને એને બરાબર સીલ કરી દેવાનું. સીલ કર્યા બાદ એને એક થેલી કે ડિસ્પોઝેબલ બેગમાં તમે નાખી શકો છો. નાખીને એને ડિસ્પોઝ કરવાની કોઈ તમારા ઘર પાસે કોઈ એની પ્રોપર ડસ્ટબિન હોય એમાં નાખી શકો છો, કાં તો તમે એને રેગ્યુલર તમારા કચરાની સાથે તમે નાખી શકો છો. આ બાકી પ્રોસેસ થઈ જાય પછી ફરી એકવાર હાથ ધોઈને તમે તમારું જે બીજું ક્લીન પેડ છે એ તમે યુઝ કરી શકો છો. અને એક વખત પહેરી લીધા પછી તમારે ફરીવાર સાબુ અને પાણીથી હાથ ધોઈને પછી તમારે બાથરૂમની બહાર જવાનું છે. સેનિટરી પેડ દર 3 થી 4 કલાકે બદલવું જોઈએ. કારણ એનાથી વધારે વખત જો રાખવામાં આવે તો ઇન્ફેક્શન થઈ શકે છે અને સ્કિનને પણ ઇરિટેશન થઈ શકે છે.